શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શિવરાત્રી મેળા પહેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી. યાર્ડમાં પ્રથમ દિવસે ધાણાનો તોતિંગ ભાવ બીજા દિવસે ઘટીને થઈ ગયા ઓછા. મનપાના બાયોલોજિસ્ટ સામે આવક કરતા વધુ સંપત્તિનો નોંધાયો ગુન્હો. અને જુનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ વચ્ચે થઈ મારામારી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શિવરાત્રી મેળા પહેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગિરનારની ધરતીમાં યોજાનાર આગામી મહાશિવરાત્રીના મેળા પૂર્વે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને મેળા દરમિયાન પાર્કિંગની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્રએ ધારાગઢ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દશરથસિંહ જાદવે જણાવ્યું હતું કે ધારાગઢ રોડ પર અંદાજે 1200 વાર જગ્યામાં ગેરકાયદેસર રીતે 2 મકાનો બાંધી દેવામાં આવ્યા હતા.
આ મકાન માલિકોને અગાઉ નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ માન્ય દસ્તાવેજો રજૂ ન કરી શકાતા તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ જમીનની બજાર કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ અંકાઈ છે. હવે આ જગ્યાનો ઉપયોગ શિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગ માટે કરવામાં આવશે. દશરથસિંહ જાદવ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ. આજ રોજ ધારાગઢ રોડ ઉપર આવેલા 2 આસામીઓએ સરકારી પડતર જમીન ઉપર દબાણ કરેલું હતું. કાયદેસરની કાર્યવાહી કરી એ લોકોને નોટિસ આપવામાં આવી. કોઈ આધાર પુરાવો રજૂ ન થતાં આજ રોજ અંદાજે 1200 જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવેલી. સર આની અંદાજિત કિંમત આની ગણીએ તો અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલી થાય છે આ જગ્યા. અને આ સમગ્ર જગ્યા રહી પાછળની, બરાબર, એ તમામ જગ્યાઓ ખુલ્લી કરી ભવનાથનો મેળો આગામી સમયમાં થવાનો છે, તો એનો ટ્રાફિકની સમસ્યાનું પણ સમાધાન થઈ શકે તેમ છે. આ જગ્યા ખુલ્લી કરી ભવનાથના મેળાની અંદર આ જે સમસ્યા આવે છે, જે અવારનવાર ટ્રાફિક, બરાબર, એ પણ દૂર થઈ જશે. અને 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, એના માટે પાર્કિંગની પણ મોટી વ્યવસ્થા ઊભી થઈ શકશે. નીચલા દાતારથી ઉપલા દાતાર સુધી જવાનો રસ્તો નવો બનાવવા માંગ ઉઠી છે. કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યાએ જવા માટેનો નીચલા દાતારથી વિલિંગ્ડન ડેમ સુધીનો રસ્તો હાલ અતિ બિસ્માર થઈ ગયો છે. હજારો ભાવિકો ઉપલા દાતારની જગ્યા ખાતે દર્શન કરવા જતા હોય છે, ત્યારે ખરાબ રસ્તાને લઈને વાહન ચલાવવામાં તેમજ ચાલીને જવામાં પણ મુશ્કેલી પડે છે. ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમ બાપુએ મહાનગરપાલિકા દ્વારા નીચલા દાતારથી ઉપલા દાતારની જગ્યા સુધી જવા માટેનો રસ્તો નવો બનાવવા તેમજ વન વિભાગની હદમાં આવતો રસ્તો વન વિભાગની મંજૂરી લઈને નવો બનાવવા રજૂઆત કરી હતી. ઉપલા દાતારની જગ્યા એટલે ભક્તોની આસ્થાનું કેન્દ્ર. વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં પર્યટકો અને ભાવિક ભક્તો ઉપલા દાતારની જગ્યા ખાતે દર્શન કરવા જતા હોય છે. નીચલા દાતાર વિસ્તારમાંથી ઉપલા દાતાર સુધી જવાનો 1.5 કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે ઉપલા દાતારની જગ્યાના મહંતની રજૂઆતને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે રસ્તો કોર્પોરેશનની માલિકીનો છે તે રસ્તો નવો બનાવવાની કામગીરી કરવાની હોય તેમજ જ્યાં વન વિભાગની હદ આવતી હોય ત્યારે વન વિભાગની મંજૂરી લઈ અને રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. દાતારનો જે રસ્તો છે એ નીચલા દાતારથી વિલિંગ ડેમ લગી ધરાશાય થઈ ગયો છે. પછી એમાં બહુ ખાડા પડી ગયા છે, સાઈડ ધોવાઈ ગઈ છે. તો મહાનગરપાલિકાને એટલી વિનંતી કરી છે કે જેમ બને એમ વહેલી તકે એની વ્યવસ્થા ગોઠવાય એવું કરો. અને કે જેટલી જાત્રાનું પબ્લિક આવે છે, ડેમે આવે છે, તો બહુ એટલે હેરાનગતિ થાય છે. સાઈડ ધોવાઈ ગઈ છે, માણસો પડે છે, કોઈ રિક્ષા પલટી ખાય એવું થાય છે. એટલે હોહરે રોડ રસ્તો હાવ ધરાશાય થઈ ગયો છે. અને જેટલા જાત્રાળુ આવે ને એને તો બહુ મુસીબત ઊભી થાય છે કે આજે આપણે ઓલો બહુ વરસાદ થયો ત્યારથી ધોવાઈ ગયો, પછી કાંઈ ખાડો બુર્યો નથી. અને જો એ એક વ્યવસ્થિત રોડ રસ્તો સરખો થઈ જાય તો જાત્રાળુ દર્શન ભાવિકો બધા ખૂબ ઉમટી પડે છે અને બહુ જ મુસીબતવાળું થાય છે. તો એટલી અમારી છે. તો તમે જેમ બને એમ મહાનગરપાલિકાવાળાને જે કાંઈ કરવાનું છે એ અમે એટલું તમને જણાવી છીએ કે જેમ બને એમ વહેલી તકે અમને એ રસ્તાનું કાંઈ પણ નિવારણ કરી દઉં. જય દાતાર. જે નીચલા દાતાર આવેલું છે ત્યાંથી ઉપલા દાતાર એટલે કે વિલિંગન ડેમ સુધી જવાનો રસ્તો એટલો બધો ખરાબ છે. લોકો હાલી પણ નથી શકતા અને કોઈ પણ વાહન પણ જઈ નથી શકતા. તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે ત્યાં વિલિંગન ડેમનો બગીચો છે એ પણ હાવ જર્જરિત હાલત છે. તો આ બગીચાનું કામ પણ વહેલામાં વહેલી તકે શરૂ થાય કે જેથી કરીને લોકોને એક ફરવાનું સ્થળ મળે. અને ઉપલા દાતાર એટલે આસ્થાનું સ્થળ છે આપણું. લોકો હજારો માણસો ત્યાં દર્શનાર્થે આવે છે. તો મારી ફરી સાહેબને વિનંતી છે કે આ રોડ વહેલામાં વહેલી તકે ડામર રોડ બની જાય અને લોકોને સારી સુવિધા મળે એના માટે આપ સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી આ રોડ શરૂ થઈ જાય. તાજેતરમાં હમણાં મહાશિવરાત્રિનો મેળો પણ આવી રહ્યો છે એટલે અહીંયા ઉપલા દાતાર ને નીચલા દાતાર જવા માટે હજારો ભાવિકો ત્યાં આવશે.
તો એના માટે પણ મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રોડ બની જાય ડામરનો અને લોકોને એક સારી સુવિધા મળે. ઉપલા દાતારથી ઉપલા દાતાર સીડી લગીનો જે રસ્તો છે એ અમુક જગ્યાએ તૂટી જવાના કારણે ત્યાં ભાવિકોને અવર જવરમાં પ્રશ્નો રહે છે. હું હમણાં થોડા દિવસ પહેલાં જ ઉપલા દાતારના મહંતશ્રીને મળ્યો ત્યારે બાપુએ મને રજૂઆત કરતાં મેં કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી કે જ્યાં કોર્પોરેશનની માલિકીનો છે એ વહેલી તકે થઈ જશે અને જ્યાં ફોરેસ્ટની હદ છે ત્યાં ફોરેસ્ટની મંજૂરી લઈ અને વહેલી તકે એ રસ્તો પૂર્ણ થઈ જશે. હું એ જ કહેવા માગું છું કે આવનારા ટૂંક સમયની અંદર કે જે આ રોડ છે તે કોર્પોરેશનની માલિકીનો છે એ વહેલી તકે થઈ જશે અને જ્યાં ફોરેસ્ટની મંજૂરી લેવાની છે જેવી ફોરેસ્ટની મંજૂરીઓ મળી જશે એટલે તે તાત્કાલિક ધોરણે એ રોડનું કામ પણ પૂર્ણ થઈ જશે. યાર્ડમાં પ્રથમ દિવસે ધાણાનો તોતિંગ ભાવ બોલાયો હતો, જ્યારે બીજા દિવસે ઘટીને ઓછા થઈ ગયા હતા. આ વર્ષે માવઠાના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. જો કે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી હતી, તેમજ ટેકાના ભાવે મગફળી સહિતના પાકની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ અન્ય ધાણા, જીરું સહિતના પાકો ખેડૂતો ખુલ્લા બજારમાં તેમજ માર્કેટિંગ યાર્ડમાં વેચતા હોય છે. જુનાગઢ યાર્ડની વાત કરીએ તો 3 દિવસ પહેલા જણસીની હરરાજી થઈ હતી, જેમાં ધાણાના પ્રતિમણનો ભાવ 5,555 બોલાયો હતો, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને હવે સારા ભાવ મળવાની આશા જાગી હતી. ધરતીપુત્રો જુનાગઢ યાર્ડમાં જ ધાણા વેચવાની તૈયારી કરતા હતા. જો કે પ્રથમ દિવસે ઊંચા ભાવ અપાયા હોવાના બણગા ફૂંકાતા હતા અને બીજા જ દિવસે પ્રતિમણ 3,655 નો ઘટાડો આવ્યો હતો, જેથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું અને સોમવારે નીચા ભાવ 1,600, ઊંચા ભાવ 2,000 અને સામાન્ય ભાવ 1,850 જ બોલાયા હતા. આમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઊંચા ભાવ વાળો વિડીયો વાયરલ કરતા ખેડૂતો જણસી લઈને આવે તો તે મુજબના ભાવ મળતા નથી, જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે યાર્ડમાં ગમે તે નવી જણસીની પ્રથમવાર આવક થતી હોય તે જણસીના તમામ લોટનો વેપારીઓ રાજી ખુશીથી ઊંચા ભાવે ખરીદી કરતા હોય છે. બાદમાં બીજા દિવસથી જ એ જણસીની કિંમત રાબેતા મુજબ જ રહે છે. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ જોઈએ તો નવી સિઝનના નવા ધાણાની શરૂઆત થઈ ગઈ છે. નવા ધાણાના શુભ મુહૂર્ત થઈ ગયું છે. નવા ધાણાના આમ જોઈએ તો શરૂઆતમાં પોણીના 5,555 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળ્યા હતા. ત્યારબાદ રેગ્યુલર જોઈએ તો 1,500 થી 1,700 રૂપિયા સુધીના પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળતા હોય છે. ગુણવત્તા વાઇઝ ધાણામાં જે કલરવાળા ધાણા છે તેનો ભાવ થોડો વધારે હોય છે. રેગ્યુલર ધાણાનો ભાવ થોડો ઓછો જોવા મળે છે. સાથે સાથે જોઈએ તો મગફળીની 7,000 ગુણી, સોયાબીન છે 5,000 કટા જેવી જણસીઓની આવક થઈ છે. સોયાબીનમાં ભાવમાં છેલ્લા 5-7 દિવસમાં વધારો થતો જોવા મળે છે. 900 રૂપિયા આસપાસના પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. સાથે સાથે મગફળીમાં 1,200 થી 1,300 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. આજે વર્ષ 2025નો અંતિમ દિવસ એટલે કે 31st ની ઉજવણીને લઈને જુનાગઢ પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. નવા વર્ષના સ્વાગતની આડમાં નશો કરી વાહન ચલાવતા અને કાયદો વ્યવસ્થા બગાડતા તત્વોને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જુનાગઢ શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતર જિલ્લા ચેકપોસ્ટો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વર્ષે પોલીસ દ્વારા લાઇટ બેટન બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમજ ડ્રોન કેમેરા દ્વારા પણ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ છે. લાઇટ બેટન બ્રેથ એનાલાઇઝર દારૂ પીધેલા ઈસમોને પકડવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યું છે. તેમાં એટલું જ નહીં, આ મશીનમાં રેકોર્ડ પણ સંગ્રહિત થાય છે, જેમાં ચેકિંગનો સમય અને સ્થળની વિગતો સચવાય છે, જે કાયદેસરની કાર્યવાહીમાં પુરાવા તરીકે કામ લાગે છે. બ્રેથ એનાલાઇઝર મલ્ટીપર્પઝ છે, જેમાં લાઇટિંગ, સ્ટોર અને ઇમરજન્સીમાં ગ્લાસ તોડવાની પણ સુવિધા છે. પોલીસ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ વિસ્તાર, સરદાર ચોક, જોશીપરા, ઝાંઝરડા રોડ અને વાડલા ફાટક સહિત મુખ્ય વિસ્તારોમાં પોઈન્ટ્સ ગોઠવીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ પોઈન્ટ અને પેટ્રોલિંગની ટીમો કાર્યરત છે. જે અમારા જે આંતર જિલ્લાની જે ચેકપોસ્ટ, આ ઉપરાંત જે નાકા પોઈન્ટ છે તે પોલીસની સાથે સાથે પોલીસ સ્ટેશનની ટીમો, આ ઉપરાંત LCB SOGની ટીમો
છે એ સતત સઘન ચેકિંગમાં છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા વિરુદ્ધ છે MBEC 185 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. વધુમાં પોલીસ દ્વારા જે લાઇટ બેટન વિથ બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત SP સાહેબના માર્ગદર્શન હેઠળ કેમેરાની પણ મદદ જ્યાં જરૂર હોય ત્યાં લેવાઈ રહી છે. જે સાસણના જે ફાર્મ હાઉસ છે ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલું છે. હાલ જૂનાગઢ શહેર અને જિલ્લાની જે વિસ્તારો છે ત્યાં મહત્ત્વના નાકા પોઈન્ટ ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જે લાઇટ બેટન વિથ બ્રેથ એનાલાઇઝર જે ફાળવણી કરવામાં આવેલી છે ખૂબ જ મહત્ત્વનું અંગ છે. અત્યાર સુધી છે બ્રેથ એનાલાઇઝર અલગથી જેનો ઉપયોગ થતો હતો અને એમાં જે આલ્કોહોલનું લેવલ કેટલું છે તે મિલીગ્રામમાં બતાવતા હતા, પરંતુ એમાં આની નવીનતા એ છે આ ટેકનોલોજીની કે તેની સાથે સાથે તેનો રેકર્ડ પણ એક રાખવામાં આવે છે, જેથી કરીને કેટલા વાગે કઈ જગ્યાએ તે ચેક કરવામાં આવેલું છે અને તેમાં આલ્કોહોલનું લેવલ કેટલું હતું તે રેકર્ડ પર સચવાય છે. ઉપરાંત લાઇટિંગ બી છે અને સાથે સાથે જે વિસલ પણ જે વોર્નિંગ માટે જરૂર હોય તો વિસલનું કામ કરે છે અને ઇમરજન્સીમાં કોઈ ગ્લાસ તોડવાની જરૂરિયાત ઊભી થાય તો એ પ્રકારનું પણ મિકેનિઝમ ધરાવે છે. તો એક મલ્ટી ઉપયોગ કરી શકાય તે પ્રકારની વિવિધતા ધરાવતી આ લાઇટ બેટન છે ગુજરાતના સમગ્ર પોલીસ વિભાગને અલગ અલગ યુનિટને ફાળવણી કરવામાં આવેલી છે. મનપાના બાયોલોજિસ્ટ સામે આવક કરતા વધુ સંપત્તિનો ગુન્હો નોંધાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના મલેરિયા અધિકારી અને હાલ મનપાની શહેરી મલેરિયા શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે એસીબીએ તપાસ કરી, જેમાં તેની આવક કરતા 1,74,00,000થી વધુની સંપત્તિ હોવાની એસીબીમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની મેલેરિયા યોજના શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હરસુખ રાદડિયા સામે વર્ષ 2020માં અપ્રમાણસર મિલકત સહિતની બાબત અંગે એસીબીમાં અરજી થઈ હતી, જેના આધારે લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા તેમની જૂનાગઢ પોરબંદર જિલ્લા પંચાયત તરફથી મળેલી માહિતી અંગે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન તેના પગાર ભથ્થાની માહિતી, બેંક ખાતાના સ્ટેટમેન્ટ, સબ રજિસ્ટ્રાર તરફથી આપવામાં આવેલી સ્થાવર મિલકત અંગે માહિતી અંગે હિસાબો કરવામાં આવ્યા હતા. તપાસના અંતે હરસુખ રાદડિયાએ તેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે નાણાં મેળવી તેની આવક કરતા 62.8% એટલે કે ₹1,74,00,000ની મિલકત ગેરકાયદેસર રીતે મેળવી હોવાનું ખુલ્યું હતું. આ મામલે જૂનાગઢ એસીબીના પીઆઈ JB કરમુરે મેલેરિયા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે અપ્રમાણસર મિલકત મેળવવા અંગે ફરિયાદ કરતા એસીબીએ ગુન્હો નોંધી તપાસ એસીબી પીઆઈ BK ગમારે હાથ ધરી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં 2 દિવસીય પ્રજ્ઞાચક્ષુ મહિલા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળના ઉપક્રમે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ગુજરાતભરની જુદી જુદી સંસ્થાઓમાંથી 248 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ હાજર રહી હતી, જેમાં સાડી પરિધાન સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા, પ્રાચીન ભજન સ્પર્ધા, બ્રેઇલ લેખન સ્પર્ધા, સ્માર્ટ મોબાઈલ સ્પર્ધા, ગીતાજી શ્લોક સ્પર્ધા સહિત અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને કોકો બેંક દ્વારા શિલ્ડ, ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર, ટ્રાવેલિંગ બેગ, કટલેરી કીટ, નાસ્તો, વોટર બેગ, રેકોર્ડ ડિવાઇસ વગેરે વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષમાં જલારામ ટ્રસ્ટ માણાવદર દ્વારા દરેક દીકરીઓને મીઠાઈ, ફરસાણ તેમજ રમણીકભાઈ રાણીંગા દ્વારા દરેક દીકરીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર તેજસ પરમાર, ભાવિનભાઈ છત્રાડા, અભયભાઈ ચોકસી, પ્રવીણાબેન ચોકસી, પ્રીતિબેન કોટેચા, કિરીટભાઈ રાણીંગા, ધવલભાઈ પરમાર, ગૌરવભાઈ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથી, સાગરભાઈ કોટેચા, પ્રકાશભાઈ ભટ્ટ, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, શાંતાબેન બેસ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધકન્યા છાત્રાલય દ્વારા આજે લોઢિયાવાડી ખાતે 250થી પણ વધુ દીકરીઓએ આજે ભાગ લીધો છે. એમાં સ્પર્ધા છે ભક્તગીત, એકપાત્રીય અભિનય, બ્રેલ લિપી, ભાગવત ગીતાના શ્લોક અને સાડી સ્પર્ધા જેવી 6 સ્પર્ધાઓનું આજે આયોજન કરવામાં આવેલ છે. એમાં 20 જેટલી સંસ્થાઓ આખા ગુજરાતમાંથી આવી છે, આણંદ, અમદાવાદ, વડોદરા, સુરતથી. તો આ જે દીકરીઓમાં ભાગ લીધો એની સુસુપ્તતા, એની પ્રગતિ આગળ વધે એના માટે દર વર્ષે અમે આયોજન કરીએ છીએ. આની અંદર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના શ્રી દોલતભાઈ કોટેચા તરફથી પણ અમારી સંસ્થાને લગભગ 5 લાખ જેટલું દાન આપી અને આ કાર્યક્રમમાં એને સહયોગ આપ્યો છે, એનો આભાર માનીએ છીએ. સાથે અમારા ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ, કુટુંબ બાપુ જેવા અમારા કાર્યકર્તાઓ સેવાભાવી કે છેલ્લા 2 મહિનાથી આ સતત કાર્ય કરતા હતા. આ જે દીકરીઓ 250 આવી છે, આજે એને થેલા ભરીને અમે વસ્તુઓ આપવાના છે. એમાં ખાસ કરીને એન્ડ્રોઇડ જે મોબાઈલ આવે છે ટેપ વાળો એ આપવાના છીએ, બેગ આપવાના છે, ટ્રોલી બેગ આપવાના છે. લગભગ 15 જેટલી વસ્તુઓ આ બધી દીકરીઓ આજે લઈ અને પોતાની ઘરે જશે. આ તકે જેણે અમને આમાં સહયોગ આપ્યો છે એનો અમે સંસ્થાઓથી આભાર માનીએ છીએ. જય શ્રી રામ. જૂનાગઢ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે અમારી આ પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની હરીફાઈ અમે યોજીએ છીએ. આ વખતે દોલતભાઈ કોટેચા એટલે કે કોકો બેંક દ્વારા અમને સ્પોન્સરશિપ મળી છે. તો તમામ જે કાર્યક્રમનો જે
ખર્ચ છે એ કોકો બેંક દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. અને આ 2 દિવસનો અમારો કાર્યક્રમ જે છે એની અંદર 7 સ્પર્ધાઓ યોજેલ છે, જેમાં એકપાત્ર અભિનય, ગીતાજી શ્લોક, સાડી હરીફાઈ, પ્રાચીન ભજન, બ્રેલ લેખન, એન્ડ્રોઈડ મોબાઈલ, આવી સ્પર્ધાઓનો જે અમારો ઉદ્દેશ છે કે અંધ દીકરીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે ખાસ અમારી આ સ્પર્ધાઓનો પ્રયાસ રહ્યો છે. અને હર હંમેશા આ સંસ્થા જે છે દર વર્ષે આવા અંધજનો માટેના, દિવ્યાંગો માટેના સત્કાર્યો કરી રહી છે. જુનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતા હલચલ મચી ગઈ હતી. ઘટનામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા પર હુમલો થતા સારવારમાં ખસેડાયા હતા. અનુસૂચિત જાતિ વિશે જેલમાં બોલતા કેદીઓએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેલમાં રહેલ કોડીનારના સાગર ચાવડા અને અન્ય 7 કેદીઓએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. છેડતી અને મારામારીના ગુન્હામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હાલ જેલમાં છે. જેલમાં હુમલાને લઈ રાયોટિંગ સહિતના ગુનાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેલના અધિકારી ડીએમ ગોહિલે જણાવ્યું હતું કે હાલ જેલમાં સ્ટાફની કમી હોવાથી કેદીઓમાં જેલ પ્રશાસન સુરક્ષાને લઈ યોગ્ય પેટ્રોલિંગ કરી શકાતું નથી. ગઈકાલે સાંજે હરેશભાઈ છગનભાઈ સાવલિયાજી છે તે પોતે મુલાકાત લઈને લગભગ જતા હતા અને રસ્તામાં સામે કોઈ બીજા 4-5 વ્યક્તિઓ, જેમાં સાગર કાનજીભાઈ ચાવડા જેની સાથે બીજા 2-3 કેદીઓ આવતા હશે. અને એમાં શું બનાવ બન્યો કે રસ્તામાં જ આ બધું બનાવ બન્યો છે. રસ્તામાં શું બોલાચાલી બે વચ્ચે થઈને કંઈક ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને તરત જ કંઈક મારામારી થયેલી હતી એવું જાણવા મળેલું છે. એટલે તરત જ ફરજ પરનો સ્ટાફ દોડીને સીધો ન્યાયને છૂટા પાડીને અને સીધું એકબીજાને મેડિકલ ઓફિસર પાસે રજૂ કરવામાં આવેલા. અને મેડિકલ ઓફિસર છે પછી એને લાગ્યું કે આ લોકોને સિવિલ હોસ્પિટલ મોકલવા જરૂરી છે, જેથી મેડિકલ ઓફિસરે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક એને મોકલવામાં આવેલા અને ત્યાં અંદરના દર્દી લગભગ દાખલ કરવામાં આવેલા છે. હવે એને સામસામે ફરિયાદ થઈ છે કે નથી થઈ એ ડિવિઝનમાંથી જાણ કરવામાં આવશે અને એની ફરિયાદ થશે તમે કોપી મગાવીને યોગ્ય કાર્ય કરવામાં આવશે. હવે એમાં એવું બને છે કે આ જે બનાવ બનેલો છે કોઈ બેરેકની અંદર નથી બનેલો કે કોઈ પર્ટિક્યુલર જગ્યા નથી બનેલો. વચમાં ખાલી 2 મિનિટનો કે 5 મિનિટનો મામલો છે. શું વાતચીત થઈને શું બનાવ બનેલો એમાં બનેલો છે. હવે સુરક્ષામાં એવું છે કે જેલની સુરક્ષા તો તમે રાખવામાં આવે જ છે. અત્યારે 265 કેદીની સમાવેશ સંખ્યા છે. એની સામે અત્યારે વર્ષનો આખરી મહિનો છે તો 610 જેટલા કેદીઓ છે અને મોટાભાગનો સ્ટાફ અત્યારે અમુક રજા પર હોય છે, અમુક એ રીતના હોય છે. એટલે સ્ટાફની બી કમી ખાસ રહેતી હોય છે અમારે. એટલે દરેક જગ્યાએ પહોંચી વળવું અશક્ય છે. ઉપલેટામાં 31st ને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. ઉપલેટા શહેરના ગાંધી ચોક, બાપુના બાવલા ચોક, બસ સ્ટેન્ડ ચોક સહિતના અનેક વિસ્તારોમાં ધોરાજી ડિવિઝન એએસપી સિમરન ભારદ્વાજ તેમજ ઉપલેટા પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ચેકિંગ હાથ ધરાતા પ્યાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉપલેટા પોલીસ દ્વારા ઉપલેટાના તમામ ભીડવાળી જગ્યાઓ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31st ને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો આવ્યો હતો. ડુંગળીની પહેલા 4 થી 5 હજાર કટા આવક થઈ હતી. હવે ડુંગળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ 2000 કટાની આવક નોંધાઈ છે. ડુંગળીના પ્રતિ મણના પહેલા 100 થી 150 મળતા હતા અને હવે આવક ઘટતા પ્રતિ મણના ભાવ 200 થી 400 સુધી બોલાયા હતા. મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી ડુંગળી વેપારી. આજે આવક 1500 થી 2000 કટા હતી અને એવરેજ ભાવ 150 થી 400 રૂપિયા ક્વોલિટી વાઇઝ હતા. થોડી આવક ઓછી થવાથી ને 25 થી 50 100 રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે. સારી ક્વોલિટીમાં ડુંગળીમાં નબળી ક્વોલિટીના નબળા ભાવ છે. હજી થોડી ઉગાવવાવાળી અને નબળી ડુંગળી આવવાથી ક્વોલિટી સુધરશે તો ભાવ થોડા 50-25 રૂપિયા સુધરવાની શક્યતા છે. પહેલા સામાન્ય 150 થી 250 રૂપિયા હતા, જેમાં થોડો 25-50 નો ઉછાળો આવવાથી ક્વોલિટી વાઇઝ સારા ભાવ મળે છે. અત્યારે ઊંચામાં ધોરાજી યાર્ડની અંદરમાં 450 રૂપિયા થયા હતા ગઈકાલે, આજે 425 રૂપિયા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
શિવરાત્રી મેળા પહેલા ધરાગઢ દરવાજા વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી. યાર્ડમાં પ્રથમ દિવસે ધાણાનો તોતિંગ ભાવ બીજા દિવસે ઘટીને થઈ ગયા ઓછા. મનપાના બાયોલોજિસ્ટ સામે આવક કરતા વધુ સંપત્તિનો નોંધાયો ગુન્હો. અને જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ વચ્ચે થઈ મારામારી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.